વધુ એક દર્શક પણ જોડાઈ ગયા છે ગાંધીનગરથી લલિત વ્યાસ। જી લલિતજી, કયા સ્ટોકમાં માટે આપનો પ્રશ્ન છે? શું છે આપનો પ્રશ્ન? લલિતજી, આપનો પ્રશ્ન? ઓકે, લલિતજીનો સંપર્ક આપણી સાથે કપાયો છે, પરંતુ એમનો સવાલ જે છે ટાટા એલેક્સી પર એમનો સવાલ છે। 100 સ્ટોક ટાટા એલેક્સી પર એમનો જે સવાલ છે, અહીંયા આગળથી ટોટલ 100 શેર છે એમની પાસે 2000ના ભાવના। શું કરવું જોઈએ આ સ્ટોક માટે, અમિતજી? ટાટા એલેક્સીમાં અગર નજર કરીએ તો અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોયો છું, જે સ્ટાર્ટ થઈ હતી ઓગસ્ટ 2022 થી। તો અહીંયા એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ જોયું છે। તો આવનારા દિવસોમાં એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને એક 8600 થી લઈને 9500 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે। તો ડેફિનેટલી તમારે હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને તમે એક બાય ઓન ડિપ્સ પણ આમાં કરી શકો છો। એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે રાઇઝિંગ વેજનું વીકલી ટાઈમ ફોલિંગ વેજ બ્રેકઆઉટ જોવા મળ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં, અને એક ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી રહી છે। તો આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે 8600 9500ના ટાર્ગેટમાં। ઓકે, તો ટાટા એલેક્સીમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે।